જય મુરલીધર ડાયરાને સાચો કવિ કેને કહેવો? નિસ્વાર્થ ભાવે જે વ્યક્તિ, જે માણસ, સ્ત્રી હોય કે પુરુષ હોય, પરોપકારી માટે કાંઈ સેવા કરતા હોય, નિસ્વાર્થ ભાવે, કોઈ પણ જાતનો સ્વાર્થ ન હોય, કાંઈ ત્યાગ કરતો હોય, કાંઈ સમર્પણ કરતો હોય, એ દ્રશ્ય કવિ જોવે ને એનું કવિ ન લખે ને તો એ કવિને નગુણા કહેવામાં આવે. એવા એક ગુણવાન કવિ વિસાવદરના કવિ રતુભાઈ રોહડિયા એક ભિખારણની 20-25 લીટીમાં એના કવિતા લખી. ભિખારણ રતુભાઈને શું આપે? આ દ્રશ્ય રતુભાઈ રોહડિયાએ જોયું અને એનું હૃદય પીગળી ગયું અને ભિખારણની કવિતા લખી. સાંભળજો મિત્રો. એક વખતનો સમય, હાંજનું ટાણું, અને રતુભાઈ રોહડિયા શંકરના મંદિરે દર્શન કરી આમ ધીમા 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 પગથિયે ઉતરતા હતા. એમાં મંદિરના પગથિયાની ડાબી બાજુમાં રતુભાઈ રોહડિયાએ એક દ્રશ્ય જોયું મિત્રો. એક ભિખારણ ભીખ માગતી હતી. ફેરો અપંગ પુરુષ, 2 દીકરા અને એક દીકરી. દીકરા થોડાક અવરચંડેલા, થોડાક તોફાની, ઘડીક જાળવે ચડે ને ઘડીક પગથિયામાંથી ધૂમકા મારે ને ઘડીક બારીએ ચડે ને. એટલે સહેજ ભાવે રતુભાઈ રોહડિયાએ ભિખારણને કીધું, બેન બટા, તારા દીકરાને ડારો દે, નકામાં ક્યાંક પડી જાય છે તો પાટાના પૈસા ક્યાંથી કાઢી છે, તો તું ભીખ માગીને ભેગું કરીશ. તે ભિખારણ રતુભાઈ રોહડિયાની કે ભાઈ, આ છોકરા મારો ડારો ન માને. તો રતુભાઈ રોહડિયા કે તારો ડારો ન માને, તારા અપંગ પુરુષને કે તારા ધણીને કે ઈ ડારો દે. અને તે ભિખારણ રોતા રોતા રતુભાઈ રોહડિયાને કે ભાઈ, અપંગ પુરુષ મારો ધણી નથી, આ દીકરાએ મારા નથી ને આ દીકરીએ મારી નથી. રતુભાઈ રોહડિયા કે આ બધું શું એને થઈ રહ્યું? રતુભાઈ રોહડિયાને રોતા રોતા ભિખારણ વાત કરે અને એનું રતુભાઈ રોહડિયા 20-25 લીટીમાં ગીત લખે, કવિતા લખે. શું કહે રતુભાઈ રોહડિયા? કે ગીત ભિખારણ ગાતી હતી, કરુણાના પ્યાલા પાતી હતી. ગીત ભિખારણ ગાતી હતી કે પ્રભુ તારા પેટને બાપુ હાજા નરવા રાખે, એમ ટાટા ટુકડા હારું થઈને અણગણ આશીષ ભાખે. કામના વગરના નયન કિનારે ગંગા જમના સલકાવતી હતી. એ ગીત ભિખારણ ગાતી હતી, કરુણાના પ્યાલા પાતી હતી. ગીત ભિખારણ ગાતી હતી કે સૌભાગ્યના ચિહ્નો એના કે કપાળે નહોતા, પણ ઉગાડા સોરું અને અપંગ પતિને સતી આંખે જોતા. સૌભાગ્યની ચુંદરી તેદી વાયરામાં વિખરાતી હતી. એ ગીત ભિખારણ ગાતી હતી, કરુણાના પ્યાલા પાતી હતી. ગીત ભિખારણ ગાતી હતી કે સૌભાગ્યનો ચાંદલો દીઠો નહીં એના કોઈ કોળા કપારે. એના કપાર માથે રતુભાઈ રોહડિયા કે સૌભાગ્યનો ચાંદલો કોઈને નહોતો દેખાતો, પણ રતુભાઈ રોહડિયાને દેખાતો તો કેમ? પોતે કવિ હતા, પ્રકૃતિને ખોળે જીવવાવાળો માણા. એ ધૂળની ધ્યેયનો સેથો પ્રભુએ ઠાઈસો તો વાડે વાડે, અને કંકડ કરના કંઠને આડે અડીવી ક્યાં ઓળખાતી હતી. એ ગીત ભિખારણ ગાતી હતી, કરુણાના પ્યાલા પાતી હતી. ગીત ભિખારણ ગાતી હતી. કંકડ કહેતા બંગડીને કર કહેતા હાથ, એના હાથમાં બંગડી હેકને કોઈને નહોતી ખબર પડતી, પણ કેમ નહોતી દેખાતી? એક હાથ અપંગ પુરુષે પકડ્યો હતો ને એક હાથમાં ભીખ માગવાની જોડી હતી, એટલે એના હાથમાં બંગડી હેક નહીં કોઈને નહોતી દેખાતી. કે કંકડ કરના કથને એ આડી અડીવી ક્યાં ઓળખાતી હતી. એક ગીત ભિખારણ ગાતી હતી, કરુણાના પ્યાલા પાતી હતી. ગીત ભિખારણ ગાતી હતી કે પ્રભુ મારા પેટને ખાતર કોઈ ટાટો ટુકડો આપો, બેનબા બેનબા કઈ હામે ઊભી પકડી જાપો. આશા ને નિરાશા વચ્ચેની આખરડી અકળાતી હતી. એ ગીત ભિખારણ ગાતી હતી, કરુણાના પ્યાલા પાતી હતી. ગીત ભિખારણ ગાતી હતી. ઘડીક આશા ને ઘડીક નિરાશા, કોઈ આપશે કે કોઈ નહીં આપે. એમાં અડધો રોટલો કોઈ ઊંડો દઈ જાય તેને 3 કટકા કરીને 3 છોકરાને ખવડાવતી જાતી હતી ને કહેતી જાતી હતી કે લીવો બેટા બાપા ખાવ, આ ઉના હે. ટાટાવે પોતાની જોડીમાં નાખવા અપંગ પુરુષને ખવડાવે અથવા પોતે ખાય. કે કોઈ આપે કે ન આપે ઉર્સી આશીષ દેતી હતી. કોઈ આપે કે ન આપે એ ઉર્સી આશીષ દેતી હતી. અને પ્રભુ હવનું ભલું કરે એમ ઠંડા કલેજે કહેતી હતી. એ ભટકતી ઘરોઘર ધાનને ખાતર એની મમતા ચક્ષુ મંડાતી હતી. એ ગીત ભિખારણ ગાતી હતી, કરુણાના પ્યાલા પાતી હતી. ગીત ભિખારણ ગાતી હતી. આગળ રતુભાઈ રોહડી લખે. રતુભાઈ રોહડીએ કે કેવી લાગતી હતી? કે મેલું ગેલું તનડું લાગે ને સુકાઈ ગયેલો સાઠો, સદભાવનાના શબ્દે શબ્દે ભાવતી ભણતી હતી પાઠો.
એ તણે સોરુના તોફાન જોઈ ખીજ વગર ખીજાતી હતી. એ ગીત ભિખારણ ગાતી હતી ને કરુણાના પ્યાલા પાતી હતી. ગીત ભિખારણ ગાતી હતી. છોકરાઓમાંથી એને ખીજ નહોતી આવતી અને ગુસ્સો નહોતો થતો, પણ મારા જેવા ને તમારા જેવા કહે ને એટલે ખોટું ખોટું ખીજ વગર ખીજાતી હતી. કે અજબ વાત તો એ હતી કે પેટ પોતાના નહોતા, પણ અનાથને ઉછેરવા ગણાતા પેટના પોતા. એ ભિખારણની ભાવના જોઈને સાહેબ આપણી સંસ્કૃતિ તેથી શરમાતી હતી. એ ગીત ભિખારણ ગાતી હતી ને કરુણાના પ્યાલા પાતી હતી. ગીત ભિખારણ ગાતી હતી. પછી રતુભાઈ રોહડિયાને પૂછે તું કહેશ કે આ દીકરાએ મારા નથી, આ દીકરીએ મારી નથી, આ પંખ પુરુષ મારો ધણી નથી, તો આ બધું શું હે? તે રોતા રોતા એ ભિખારણ રતુભાઈ રોહડિયાને એમ કહે કે કવિ લાગો હો, કે આ સૌ કવિ, તમને કેમ ખબર પડી? તમારા પોશાક માથેથી, પહેરવા માથેથી, તમે જે તમારી બોલવાની પૂછવાની જે તમારું હૃદય દ્રવી ઉઠ્યું, એટલે મને એમ થયું કોઈ કવિ હૃદય લાગે. તો કે સૌ કવિ. ને ભિખારણ રોતા રોતા રતુભાઈ રોહડિયાને વાત કરે કે સાંભળો કવિરાજ, સાંભળો ભાઈ, હું ધાંગધ્રા રેલવે સ્ટેશને ભીખ માગતી હતી અને મારા ભેગી એક મારી બીજી બેનપણી ભીખ માગતી હતી, અને અચાનક મારી બેનપણી માંદી પડી. જેમ જેમ મેં ઓહળિયા કર્યા ને એમ એને બીમારી વધતી ગઈ. પછી મારી બેનના જીવને સદગતિ નહોતી થતી. જીવને ને જમને વાદ આવતો હતો કે મોતે મીઠું માંડીને જમ ઝપટું ખાય, તેથી સોરુની ચિંતા થઈને કેમ વિહરી કાગડા. એ જીવને ને જમને વાદ આવતો હતો. એટલે મેં મારી બેનપણને કીધું બેન તારા જીવને સદગતિ કર, કેમ તારો જીવ નથી જાતો? તો એ બે દીકરાઓ હારો લાંબા આમ હાથ કરી એને આમ લાંબા હાથ કરીને તૂટક ટૂકટ અવાજમાં એમ મને કહેતી હતી કે હું મરી જાઉં પછી મારા દીકરાના પેટ કોણ ભરશે? અને તેથી ભાઈ હું તુલસીનું પાન લઈ આવીને પાણી લઈ આવીને મેં પ્રતિજ્ઞા કરી હતી કે જ્યાં સુધી મારા ખોરિયામાં જીવ છે, મારા ખોરિયામાં પ્રાણ છે ને, ત્યાં લગી બેન તારા જીવને સદગતિ કર, તારા દીકરાના પેટ હું ભીખ માગીને ભરીશ. અને મારી બેનપણીના શરીરમાંથી પાન પંખે ઉડી ગયું અને બે છોકરા માથે કલ્પાત કરવા મંડાણા. એક છોકરો હતો 1.5 વર્ષનો અને એક હતો 3 વર્ષનો. માં મળીને મળદું પડ્યું ને સોરું ઉર ચરે, એને ધાવણ તું ધાવવા દેજે થોડીક ઘડીક ઠાકરા. પછી 3 મહિના મેં અહીંયા ભીખ માગી પણ મને એવું જામ્યું નહીં. પછી હમણાં હું અહીંયા 6 મહિના ત્યાં વિસાવદરમાં ભીખ માગવા આવી હોઉં. અહીંયા મારે એક નવી બીજી બેનપણી થઈ ગઈ. આ પણ પુરુષ એનો ધણી છે, આ દીકરી એની છે. દીકરા બે ઓલી ભિખારણના ધાંગધ્રા મારે ભેરી હતી એના, અને આ હે. અને 6 મહિના પહેલાં મારી આ ભિખારણી ઓફ થઈ ગઈ, મરી ગઈ, રામચરણ પામી. પછી આ બે નોંધારા થઈ ગયા ને એ કર કરીને મને કહેવા લાગે હવે અમારું કોણ આ દુનિયામાં? પછી મેં કીધું 2 થી 4 ભલા હાલો તમે મારા ભેગા. ગજબ વાત તો એ હતી પેટ પોતાના નહોતા, પણ અનાથને ઉછેરવા ગણાતા પેટના પોતા. એ ભિખારણની ભાવના જોઈને સાહેબ આપણી સંસ્કૃતિ તેથી શરમાતી હતી. એ ગીત ભિખારણ ગાતી હતી, કરુણાના પ્યાલા પાતી હતી. ગીત ભિખારણ ગાતી હતી કે સ્નેહના સાધન કરુણાના નાદેનું ગળા વગરનું ગીત. એ દુખિયારીને મોઢે દેખ્યું ને કોઈ સુખનું સ્મિત. ગરીબીમાં પડેલા દિલની અમીરી ચહેરા માથે ચિતરાતી હતી. એ ગીત ભિખારણ ગાતી હતી, કરુણાના પ્યાલા પાતી હતી. ગીત ભિખારણ ગાતી હતી. પછી રતુભાઈ રોહડિયાને એમ થયું કે આ ભીખ માગીને કેટલું ભેગું કર્યું, લાવ તપાસ કરું, ચેક કરવાની પાસે મૂડી શું છે. કે કરમાં પાછે હતું